જય સચિદાનંદ. ત્રિવેદી. દાદા ભગવાને વારંવાર આપણને ચેતવ્યા છે કે સ્વચ્છંદતા નહીં રાખવાની, પણ ઘણી વખત આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આને સ્વચ્છંદતા કહેવાય કે આ તો આપણી સ્વતંત્રતાની લિમિટમાં આવી જાય કે આપણે ડિસિઝન જે પણ ડે ટુ ડે લેતા હોઈએ એમાં આપણે કહીએ કે ઇટ્સ લાઈક અ ફ્રીડમ ઓફ ચોઇસ. તો આ બેનો ડિફરન્સ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનો? ના, પણ જો જ્ઞાન લીધું હોય ને, જ્ઞાન ના લીધું એ લોકો શું સમજે કે હું જ નરેન્દ્રભાઈ છું, મારું જીવન મારા હાથમાં છે, મને કોઈ કહી ના શકે, મને કોઈ માથે ઉપરી ના જોઈએ, મને કહેવાની જરૂર નથી, મારી જિંદગી હું મારી રીતે જીવીશ. એને સ્વતંત્રતા જ કહેવાય ને, કે સ્વચ્છંદતા કહેવાય. આપણને લાગે સ્વચ્છંદ છે, પણ એ કહે છે હું સ્વતંત્ર છું. હું નરેન્દ્રભાઈ છું માનીને પછી કહે ને મને કોઈ કહી ના શકે, હું મારું ગમે તે કરું, એ બધી સ્વચ્છંદતા છે. આધીનતા કોને કહેવાય? કે ભાઈ સંજોગ છે બધા. આજે યુ આર નોટ હોલ ઇન સોલ. તમે એકલા નથી પાછા. આજે તમે નહીં જમવા જોશો તો કેટલી બધી વસ્તુઓ તમારે જોઈશે કે નહીં? ભાત, દાળ, શાક, રોટલી. તો એ તમે ઇન્ડિપેન્ડન્ટ છો કે ડિપેન્ડન્ટ ઓન સર્કમસ્ટન્શિયલ એવિડન્સ? તો મારી જિંદગી તો ઘરવાળાને 5-7 જણાના ઉપર દાદાગીરી કરો, મને કહી ના શકો, પણ આમાં આખો દાડો ડિપેન્ડન્ટ છો. અને આ બુદ્ધિ, અહંકાર, ચિત્ત, મનના ડિપેન્ડન્ટ જ છો ને. અને હમણાં ટોયલેટ ભાગવું પડે તો ખોળીએ કે ના ખોળીએ? ડિપેન્ડન્ટ છો. તો ડિપેન્ડન્ટવાળો અહંકાર શેને માટે કરે છે કે હું સ્વતંત્ર છું? સ્વતંત્ર કઈ રીતે છો? દાદા કહે છે આ જગતમાં તમને કોણે બાંધ્યા છે? કોઈ સંજોગોએ કે કોઈ વ્યક્તિએ બાંધ્યા નથી. તમે તમારા બ્લન્ડર્સથી અને મિસ્ટેકથી બંધાયા છો. બ્લન્ડર્સ ખલાસ કરો, મિસ્ટેક ખલાસ કરો, તો તમે સ્વતંત્ર છો, એકદમ મુક્ત છો. કોઈ તમને બાંધી નથી શકવાનું. તમારી જાત એટલી મુક્ત છે, કોઈ સંજોગ, કોઈ વ્યક્તિ તમને બાંધી નહીં શકે, રોકી નહીં શકે. હા, નરેન્દ્રભાઈ તમે થઈને એ જ મોટું બ્લન્ડર્સ છે. અને નરેન્દ્ર થઈને હું મને કોઈ કહી ના શકો, એ બધો અહંકાર, એ સ્વચ્છંદતા કહેવાય છે. એટલે સંસારમાં કે છે ભાઈ પરણ્યા હોય તો વાઈફ હસબન્ડને આધીન રહે, છોકરા હોય તો મા બાપને આધીન રહે, મા બાપ હોય તો છોકરાને આધીન રહે. તો બધા એકબીજા પર ડિપેન્ડન્ટ છે, વ્યવહાર છે. અને તમારે મુક્ત થવું હોય ને, હું નોકરી ના કરું, કોઈ મને બોસ ના ફાવે, એ બધી સ્વચ્છંદતા છે. ખરું ક્યાં હોય? અંદરથી બ્લન્ડર્સને મિસ્ટેક ખલાસ કરો. કોઈ નરેન્દ્રભાઈમાં કે અક્કલ નથી તો તમને અડે નહીં, એ નામ મુક્ત દશા. એ સ્વતંત્રતા છે. બાકી પેલી બહારની સ્વતંત્રતા તો બધી સ્વચ્છંદતામાં જતી જ રહે, સ્વચ્છંદતા જ થઈ જાય. મેં એવા જોયા છે બધા સેમ્પલો. આપણને લાગે આખો પરવશતાથી જીવે છે અને મને કોઈ કહી ના શકે, મારી જિંદગી મારા હાથમાં છે. અને ઝાડા થાય તો ડૉક્ટર પાસે દોડતો હોય. એટલે તારી જિંદગી ડૉક્ટરની ગરજ કેમ તને પડી? તું સ્વતંત્ર છે, તારું જીવન તારા હાથમાં છે, તો ડૉક્ટરની જરૂર શું પડી? અને પાછો આમ દાદરા ઉતરતા પડી ગયો હોય. શું થયું? તો ફ્રેક્ચર થયું છે. એટલે સ્વતંત્ર થયેલો માણસ કેમ દુઃખી થાય કોઈનાથી? એટલે આ બધો અહંકાર જ ખોટો. એટલે દાદાનો રસ્તો સાચો છે. લઘુત્તમ થાવ અને રિલેટિવ આમ આધીનતા એટલે કેવું હોય? બાળક જેવું જીવન હોય. બાળકને કેવું, બેટા અહીં બેસી જાય, બેસે બિચારો, ચાલો આમ જમવા તો ખાઈ લે, એવું બાળક સરળ. એટલે આપણી બુદ્ધિ, દાદાનું હમણાં જ ગઈકાલે જ વાંચ્યું, દાદા કહે છે આપણી બુદ્ધિ કેવી થવી જોઈએ? નમ્રતા અને અકળાઈ વગરની વિવેક. એ બુદ્ધિ થાય ને તે ઊંચા પ્રકારની બુદ્ધિ કહેવાય. તમે જે પણ જાણ્યું, સમજ્યા, એનું ફળ શું આવે? તો કે નમ્રતા અને અકળાઈ નહીં, સરળતા આવતી જાય. તો સમજો કે તમે સાચા રસ્તે આગળ વધી રહ્યા છો. આ તો કે આ ખોટા છે, અમે સાચા છીએ, આ લોકો ખરાબ છે, અમે સારા છીએ, હવે અમારી પાસે આવો. એ બધા ધંધા કરતો હોય ને, કોકને ખોટા કહેતો હોય ને, એટલે સમજવાનું કે ભાઈ આ યોગ્ય નથી. વિતરાગો કોઈને ખોટા કયા નથી. વિતરાગો કે બધા એની જગ્યાએ સાચા છે. અને હું અમુક ડિગ્રી ઊભું છું, હું આ મારી ડિગ્રીથી સાચો છું, હું 200 ડિગ્રી હોય, કોઈ 250 હોય, કોઈ 300, પોતપોતાની જગ્યાએ સાચા. છેવટે પહોંચવાનું છે સેન્ટરમાં. અને સેન્ટરવાળાને કોઈ ખોટો લાગે નહીં, બધા કરેક્ટ લાગે. અને સેન્ટરવાળાને
સ્વચ્છંદતા ના હોય. એને સ્વતંત્રતા કેવી હોય? એ રિલેટિવ ડિપેન્ડન્ટ ઓન સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ હોય અને રિયલ કોઈ સંજોગોથી મુક્ત હોય, કોઈ પણ સંજોગો પર ડિપેન્ડન્ટ ના હોય, એવી દ્રષ્ટિ હોય. તો એ ખરી સ્વતંત્રતા કહેવાય. સમજાય છે ને? પણ આપણે તમે જેમ કીધું ને, બાળક નાનો હોય ત્યારે તો મા બાપનું કહ્યું બરોબર માનતો હોય, પણ જેમ જેમ મોટા થતા જાય તેમ તેમ એમની આર્ગ્યુમેન્ટો ને એમના પોતાના ચોઇસીસ વધતા જાય. એટલે આપણે સમજવાનું કે ભાઈ આપણે હવે મા બાપે નાના થવાની જરૂર છે. એ લોકોને મોટા રહેવા દો. બેટા તારે એ ઠોકર ખાશે ત્યારે અનુભવ લે છે. આપણે ઠોકર ખાઈને અનુભવ લીધા ને, કે આપણે મા બાપનું સાંભળીને અનુભવ લીધા હતા. ના, દાદા ભગવાનનું સાંભળીને જરૂર લીધા થોડા ઘણા અનુભવ. દાદા ભગવાનનું સાંભળીને અનુભવ લીધા, એ બરાબર છે. મેં તો આવો અનુભવ લે, પછી એ ઠોકર વાગે ને પછી અનુભવ લેતો જાય. આખી મુશ્કેલ છે આ બધી બુદ્ધિ. અને અત્યારનું એજ્યુકેશન, બુદ્ધિના ડેવલપમેન્ટ થાય છે, પાછું લોકોનું જોઈને શીખે છે કે હું મારી રીતે જીવીશ, અને એ સ્વચ્છંદતામાં જતું રહે છે. જય સચ્ચિદાનંદ. ચાલો આપણે સામાયિકની વાત લઈએ. આ જ લઈએ. શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની ઘણી બધી ચીજો મારે જોઈએ છે. કઈ કઈ ચીજો જોઈએ છે લિસ્ટ બનાવીએ. શુદ્ધાત્મા અનુભવ સિવાય જ બધું જોઈએ છે, એક જ જોઈતું નથી હોતો. એટલે આપણે હવે પાછું નક્કી કરો, ના, શુદ્ધાત્મા અનુભવ જ જોઈએ છે. બીજું વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો. અને ના મળે ને તો નિમિત્તને ગુનેગાર કહેવા નથી. હસબન્ડ કે વાઈફ સાથે, કોઈ સાથે ઓફિસમાં બોસ પગાર વધારતો નથી, રેસિઝમ કરે છે, ને અમારા જેવા કોઈ દોષિત ના દેખાવું છે, વ્યવસ્થિત. એટલે કોઈ ગુનેગાર નહીં. કારણ કે એક કાર્યમાં કેટલા બધા સંજોગોની જરૂર પડે ને, તો કયા સંજોગને ગુનેગાર કહીશું? આપણે તો 20-25 તો દેખાતા હોય, પણ ના દેખાવા ગયા ભાવનો હિસાબ, અને આ પૈસા વધારે આવે તો વાપરનારનો હિસાબ, બધાનો હિસાબ જોઈન્ટ થયેલો છે. તો એ પછી વ્યવસ્થિત એટલે શું? ઘણા બધા પૂર્વ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. સર્કમસ્ટન્શિયલ એવિડન્સ તો સમજાય. સાયન્ટિફિક એટલે શું? કયા ભાવના કેવાય ભાવો, કોના કોના કનેક્શનવાળા ભાવો હોય પાછા. આ પોતાનો ભાવ, ઘરવાળાનો ભાવ, પેલા ઓફિસવાળાનો ભાવ, કેટલા બધા ભાવો પૂર્વભાવમાં થઈ ચૂકેલા છે, ને એ કોઝિસ રૂપે રેડી થાય છે આજે ફળ આપવા માટે. ને એના આધારે આજે બની ગયો. કયા સંજોગને ગુનેગાર કહીશું? એટલે કોઈ પણ આપણે ઈચ્છા ઘણી બધી ઊભી થાય, આપણે જાણવાની કે ફાઇલ 1માં આવી ઈચ્છા ઊભી થાય છે. હવે સંજોગ શું મળે છે અને કેટલી પૂરી થઈ, ના થઈ તો વ્યવસ્થિત. એ ઈચ્છા જેમ જેમ પૂરી થશે, અંતરાય તૂટતા જશે, તેમ તેમ પૂરી થશે. અને નથી પૂરી થતી તો આપણે સમજવાનું કે કોઈનો દોષ નથી, આપણા જ પાડેલા અંતરાય. અંતરાયને લીધે નથી મળતું, અંતરાય પૂરા થશે તો મળશે. અને ખરેખર તો શુદ્ધાત્મા અનુભવ જો માગતા હોઈએ તો આજે કોઈ પણ વિનાશી ચીજો માગીએ છીએ સુખને માટે, કે સુખી થઈશું, મજા આવશે, હેપી થઈશું, પણ ખરેખર સુખ આવતા જ નથી. સુખ તો શુદ્ધાત્મામાં છે. હા, નેસેસિટી હોય, જરૂરિયાત હોય, તો આપણો ભાવ હોય કે ભાઈ આ મને મળે તો સારું, આ મારી તકલીફ ઓછી થાય, તો એ ભાવ એ ઈચ્છા જ કહેવાય છે. ઈચ્છા પછી સંજોગ મળે ત્યારે પૂરી થશે. તો ના મળે તો કોઈને ગુનેગાર જોવા નથી. ના મળે તો ઈચ્છા કરવી નથી. ક્યારે મળશે. 3 વર્ષથી ઈચ્છા કરું છું, હજુ મળતું નથી. એ કકડાટ નથી કરવો. આપણે જાણવાનું કે આ ફાઇલ 1માં ઈચ્છા ઊભી થાય છે અને નથી મળતું તે વ્યવસ્થિત, ને મળશે તોય વ્યવસ્થિત. આપણે શું બને છે જોવું છે. ઈચ્છા કરવી એ આપણો ભાગ છે, અને ઈચ્છા થયા કરે છે એ ભરેલો માલ છે. ઈચ્છા શું થાય છે એ જોવું છે, આપણે કરવી નથી. કરવાના ભાગમાં તો આપણે બદલી નાખ્યો. શુદ્ધાત્મા અનુભવ સિવાય હવે કાંઈ જોઈતું નથી. વિનાશી ચીજ જોઈતી નથી. એ આજે આપણો ભાવમાં એ આપણે ગોઠવ્યું. અને રિલેટિવમાં ઈચ્છા ઊભી થાય તો એ આપણે જાણવાની કે આ ઈચ્છા ઊભી થાય છે. હવે સંજોગ નિયમ કેવો છે કે ઈચ્છા એ કમિંગ ઇવેન્ટ્સ કહેવાય. પછી જ્યારે અંતરાય તૂટે ત્યારે એ ચીજ વસ્તુ પ્રાપ્ત થઈ જાય. અને જેમ જેમ નવી ઈચ્છા ઉત્પન્ન કરતા નથી,
નિયમ કેવો છે, 1000 ઈચ્છા હોય આપણી, આ જોઈએ આ જોઈએ, નહીં જ્ઞાન ના હોય તો બધું ઈચ્છા ઊભી થયા જ કરતી હોય ને માણસને. અને પછી શું થાય, 1001 નવી ચીજ જોઈ કે આ તો કેટલી સરસ છે, મને મળે તો કેટલું સારું, આ કેટલું સરસ છે, હવે 1002, 1003, હવે લિસ્ટમાં વધતું જાય. એ કુદરતનો નિયમ છે કે તમારો જૂના ઈચ્છા એક પછી એક પૂરી થતી જાય, અને નવી ઈચ્છા એ પછી પૂરી થશે. હવે આપણે રાહ જોઈએ કે કેમ નથી થતું, મેં આટલું બધું કર્યું. એ આપણા જ કુદરતનો નિયમ છે કે એક આત્માની એક એક ઈચ્છા બધી પૂરી કરી આપવાની. ફક્ત કાળ અને આપણી પુણ્ય પાકે અથવા તો આપણા અંતરાય તૂટે અને કાળ પાકે, સંજોગ ભેગા થાય ત્યારે ઈચ્છા પૂરી થાય. એટલે કુદરતનું કામ છે એ હવે ઈચ્છા પૂરી કરવી. હવે જેને હવે જો 1002 ને 3 બધી વધારતા જઈશું ને પછી લાંબુ આપણે ફરી સંસારમાં આવવું પડે ને ઈચ્છા ભોગવવા પૂરી થઈને ભોગવવા માટે રહેવું પડે. એટલે હવે આપણે નક્કી કરીએ કે મારે હવે અનંત અવતારથી કેટલું મેં ચિત્રી માર્યું હશે, હવે જે હોતે વ્યવસ્થિતમાં ભલે હો. આજે નવું મારે કાંઈ જોઈતું નથી, નવું તો મારે શુદ્ધાત્મા અનુભવ જોઈએ છે. કારણ જે સુખ માટે, જે આનંદ માટે એ વિનાશી ચીજો ઈચ્છા કરતા હતા એ તો ટેમ્પરરી છે. ઉલટાનું સુખે જતું રહેશે ને રિપેમેન્ટમાં કકડાટ આવશે, એવા હિસાબ છે. માટે હવે રિયલવાળું જોઈએ છે. અને એવું મને મળો કે જે મને પછી ફરી જરૂર જ ના પડે સંસારી કોઈ ચીજ માગવાની. અવિનાશીનું સુખ મળે, શાશ્વત સુખ મળે, પરમનન્ટ હેપીનેસ મળે. અને એ શુદ્ધાત્મા અનુભવનું ફળ પરમનન્ટ હેપીનેસ છે, સનાતન સુખ છે. માટે એ ઈચ્છા કરીએ છીએ કે મને આ પછી વિનાશી ચીજો, વિનાશી સુખોની જરૂર નહીં પડે આપણને. અવિનાશીનું મળી ગયું એટલે પૂર્ણાહુતિ. અને એ પૂરું એ ભાવમાં રાખીએ છીએ. આજે જેમ પૂર્વે ભાવ કર્યા છે વિનાશી ચીજોના, તો એ ભેગા થાય છે. આપણે દેહ ધારણ કરવોય પડે અને ઈચ્છા પૂરી કરવા એ ભોગવવું પડે પાછું. કારણ ઈચ્છા આપણે કરેલી ના. ભાઈ કે છે મારે ડૉક્ટર થવું હતું, એન્જિનિયર થવું પડે, પછી આગળ કંઈ બોલ્યા MBA શું બોલ્યા, વાઈફ માટે બોલ્યા, શું બોલ્યા મને સમજણ ના પડી. પણ એ કંઈક મળ્યું એમને બધું, તો કે ઈચ્છા પ્રમાણે મળ્યું છે. અને હજુ ડૉક્ટરની ઈચ્છા રહ્યા કરે તો હજુ ભવિષ્યમાં કદાચ બીજે બહુ ડૉક્ટર થઈને પછી દાદા મળ્યા, દાદાના જ્ઞાનમાં રહે ને ડૉક્ટરનું કામ એ થાય, પછી દેહ પૂરો કરીને મહાવિદ્ય જતા રહે, એવું એ બને. પણ ટૂંકમાં શું છે કે આ વિનાશી ચીજોનું ચિત્રામણ બંધ કરીએ છીએ આપણે, કે અવિનાશીની ભાવના કરો. કે આ વિનાશી તો એક અવતારનો હિસાબ બાંધી લાયેલા છે, ભોગવે છૂટકો નથી. ઈચ્છા કોઈ વેપારીની ખોટની ઈચ્છા ના હોય તોય આવીને પડે છે, તો નફાની ઈચ્છા નહીં કરો તોય આવીને પડશે. માટે હવે શેની ઈચ્છા કરવા જોઈએ કે અવિનાશીની કરો, શાશ્વત સુખની કરો. અને એ આ વાક્ય એ બતાવે છે કે સિન્સિયરલી કે ભાવથી નક્કી કરો, 5 વખત નિશ્ચયપૂર્વક શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ ભાવે કરીને મને ખપતી નથી. આપણી પ્રાતઃવિધિમાં એ જ છે, 3 પ્રાતઃવિધિમાં 3 વાક્યો. શુદ્ધાત્મા અનુભવ વાળ્યો, મન વચન કાયથી કોઈ દુઃખ ના હો, 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. આ તો અલ્ટિમેટ વાત દાદાએ આટલું કરો ને એટલે આખા જીવનનો ધ્યેય ફાઇનલ થઈ ગયો કે આટલાની બહાર જવું જ નથી આપણે. એમાંથી જે ચૂક્યા એનું પ્રતિક્રમણ કરીને પાછા આવવાનું. એટલે હવે આમાં આગળનો ભાગ એ છે કે નક્કી કર્યું મારે શુદ્ધાત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું નથી, એ ધ્યેય નક્કી કર્યો. હવે એનાથી ઊંધું જે ઊભું થાય એને ઈચ્છાના પ્રત્યાખ્યાન લેવા પડે કે આટલું આ જોઈએ છે, આટલું આ જોઈએ. એના પ્રત્યાખ્યાન લઈ શકાય કે ભાઈ આમાં હવે મારે શુદ્ધાત્મા અનુભવ સિવાય જોઈતું નથી ને વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, છતાંય પેલું મનમાં ઈચ્છા ઊભી થયા કરતી હોય તો પ્રત્યાખ્યાન લેવાય કે હવે તે દાડે નહોતું જ્ઞાન ત્યારે ઈચ્છા કરી હતી કે આવું મળે તો સારું, હવે મળે તોય ઠીક છે, ના મળે તો જરૂર નથી, મારે તો શુદ્ધાત્મા અનુભવમાં આગળ વધવું છે. એટલે જે ઈચ્છા ઊભી થયા કરતી હોય એને સોલ્યુશન લાવવા માટે પ્રત્યાખ્યાન કરી શકાય કે દાદા ભગવાન માફી માગું છું, હવે મારે આવું ક્યારેય ના હોજો. પ્રત્યાખ્યાન કર્યા એટલે એ પડ તૂટીને ખલાસ થઈ જશે, પછી વિસ્મૃત થઈ જશે, ઈચ્છા યાદ નહીં આવે. અને પછી હિસાબ હશે દેહના, એ પરમાણુ પ્રમાણે સંજોગ બનીને ઈચ્છા પૂરી થશે. અને એ ઈચ્છા પૂરી થાય ત્યારે જલેબી ભેગી થાય પણ અહીં સુખ ના આવે આપણને. મન ખુશ થાય કે ચાલો મને જોઈએ મળી ગયો, પણ આપણને અંદર સમજાય કે ના આ ફાઇલની ઈચ્છા હશે તે આવ્યું છે ને પૂરું થાય છે, મને હવે શુદ્ધાત્માના સુખમાં રહેવું છે, આ રિલેટિવ સુખમાં જવું નથી. એટલે આજે આપણે એ સામાયિક મળીએ કે
શુદ્ધાત્મા અનુભવ સિવાય બીજું શું શું મેં માગે છે પૂછવાનું. તારે પિક્ચર જોવા જવું છે, ઘર મોટા મકાન, ગાડીઓ જોઈએ છે, ફ્લેટો મોટા, આ જોઈએ છે, પેલો દાગીનો જોઈએ છે, પૈસા લગભગ 1.5-2 કરોડ જોઈએ છે, કેટલા શું જોઈએ છે લિસ્ટ બનાવે. તે બોલતું જાય કે ના આય નથી જતું, આય નથી જતું, આય નથી જતું. એ તો બહુ ડાયો. જોઈતું હોય તો હવે તૈયારી રાખવી, વ્યવસ્થિતમાં હોય ત્યારે ભેગું થશે, આજે નાથી નાય ભેગું થાય. કોઈ જોડે કકડાટ કરવો નથી. એટલે આ આપણે સામાયિકમાં લઈએ કે શુદ્ધાત્મા અનુભવ. અને જો શુદ્ધાત્મા અનુભવ પ્રાપ્ત થયો ને તો આ બધી વસ્તુઓ ફીકી લાગે. દાદા કહે ને અમે આઈસ્ક્રીમ ખાઈએ ને પછી સુખ જ ના આવે અમને. કારણ અમને પોતાનું સુખ એટલું બધું લાગે કે આ રિલેટિવ કંઈ ઇફેક્ટ જ સુખ જ ના લાગે. અને એ સમાધિ દશા કહેવાય. એ સંસારના બધો વ્યવહાર ચાલ્યા કરે પણ પોતે હોમ ડિપાર્ટમેન્ટની બહાર નીકળે જ નહીં. પોતાના ઘરમાં જ પોતે રહ્યા કરે. વધીને દાદા કે છે ને અમે ભગવાનના ઘરમાં જતા રહીએ. પણ આ ચંદુના ઘરમાં પોતે પેસે જ નહીં, બહારથી રહીને કામ કર્યા કરે. ચંદુની જે ઈચ્છા હોય, વિચારો, એ બધું એની પોતાના ઘરમાં રહીને ચંદુનું સેટિંગ કર્યા કરે. એવું આપણે સામાયિક કરવા માગીએ છીએ કે ભાઈ આપણો તો હવે આ જ જોઈએ છે. મારે મૂળ આત્માનો, શુદ્ધાત્માનો અનુભવ નિરંતર જોઈએ છે. અને દીપકને જે હોય વ્યવસ્થિતમાં તે ભલે હો. અને અત્યાર સુધી જે બધા ઈચ્છાઓ, મોહ બધા થયા હોય, ઈચ્છાઓ, કામનાઓ, તૃષ્ણાઓ, મોહ બધા ભોગવવું છે ને આ જોઈએ છે ને તે જોઈએ છે, એ બધા ઉપર જાગૃતિ રાખીને સામાયિકમાં જુઓ શું શું લિસ્ટ છે આપણો. અને એમાં પ્રત્યાખ્યાન થાય તો કરો, ના થાય તો પછી જુઓ કે આ ભેગું થાય વ્યવસ્થિતના હિસાબે. કોઈને દોષિત જોવા નથી, કોઈ જોડે રાગદ્વેષ કરવો નથી. તો ઈચ્છા પૂરી કરે એની પર રાગ થઈ જાય, ઈચ્છા ના પૂરી કરે તો પછી એની પર દ્વેષ થયા કરે. એ રાગદ્વેષનું કારખાનું આપણે બંધ કરવા માગીએ છીએ કે ભાઈ મળે તોય હો તોય ભલે, ના હોય તોય ભલે. એટલે એ સામાયિકમાં જોઈએ આજે. ચાલો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક આ જીવનમાં શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ ભાવે કરીને મને ખપતી નથી. એ ધ્યેય પૂરો થવા અત્યાર સુધી જીવનમાં જે કોઈ ઈચ્છાઓ કરી હોય અથવા ઈચ્છા ઊભી થયા કરતી હોય તે સર્વને જુદાપણાની જાગૃતિ રાખી ઈચ્છાઓને જુદી જોવાય અને એ ઈચ્છાઓની સામે પ્રત્યાખ્યાન લઈને ઈચ્છા પ્રમાણે ભેગું થાય કે ન પણ ભેગું થાય ત્યારે જ્ઞાનમાં રહેવાય. ઈચ્છા વ્યવસ્થિતને આધીન જે હો તે ભલે હો, તે ફાઇલ 1માં હો. મને શુદ્ધાત્મા અનુભવ જોઈએ છે. એ ધ્યેય પ્રમાણે જાગૃતિ રહે, તે માટે સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.